ઓકે તમને બધાને બહુ મોટા વ્લોગ બહુ ગમે એટલે આજ વ્લોગ ચાલુ કરી દીધો છે ને આજ આપણે જવાના છીએ કંઈક સારું કામ કરવા। चलो भाई देखो अब मैं क्या करता हूँ। हेलो जिला बंगा नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है। હું કુંભળિયા પાડું છું અને મારા મમ્મી પપ્પા અને કાણીઓ ને બધા ખાય છે। આવી મોજ છે જો કોક દીક કીધું આપણા મમ્મી પપ્પાને આરામ આપી। तो चलिए शुरू करते। તો જય માતાજી, જય શ્રી રામ, નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું નવા વ્લોગમાં અને મોટા વ્લોગમાં। તમને બધાને બહુ મોટા વ્લોગ બહુ ગમે એટલે આજ વ્લોગ ચાલુ કરી દીધો છે ને આજ આપણે જવાના છીએ કંઈક સારું કામ કરવા। ટીવીએસના કામે પણ આવી ગયા છે આપણે જેકેની દુકાને। જો જેકે બેઠા છે અને ભાઈ જો ભાઈ લોક તૈયાર થઈને કમ્પ્લીટ બેઠા છે બરોબર છે। ક્યાંય કઈ સવારીમાં જવાના છે, કોના ભેગા જવાના છે, તમે છેલ્લે સુધી જોતા રહીજો મિત્રો। અત્યારે આપણે જાય છીએ પીલાનું ટીવીએસ લઈને, આમ જો કાયદેસર ચડાવેલું છે ઘોડો, અને જાય છીએ અમરેલી। સાહેબ છે, સાહેબ હારે જવાનું છે બરોબર છે। હાલો સાહેબ મારે શું ભાઈ મારી ગયો હવે પછી એમાં કઈ। હા હાલ બેસી જાઓ ભાઈ। शराब है नहीं। કરેલું છે કે મને કીધું હતું કે જવાનું છે આપણે વાડી વાળા દાદા તો મને કેમ અભ્યાસ वेरी डेंजरस। કેમાં બેહાડો તને? ચકડામાં મને કે આપણે વાડી વાળા દાદા જવા છે તો હું નવા કપડા પહેરી ચશ્મા બસમા પહેરીને એમ હું એમ નહીં કરે આપણે આ સભા રહ્યા કેમ કાંઈ વાંધો નહીં। ये देना हमें तेरे वास्ते नाची रे देना मैं भी नाचा, मेरे को दो। તો મિત્રો ફાઇનલી આપણે પૂગી ગયા છીએ મોટા આકડિયા અને 10 મિનિટનો વોલ્ટ આવ્યો છે। ચા પાણી આ તે નાસ્તો બાસ્તો જો ભાઈ લોકો સોફા ઉપર બેઠા છે। અને પેલા ગાડીમાં શું વાંધો છે કહી દે, શું વાંધો છે એમાં? શોરૂમે દેખાડી દો। શોરૂમે દેખાડવાની કાંઈ વાંધો ના। આમ જો પણ સાવી બાવી બધી કટાઈ ગયું પેલા, આમ જો તો ખરા શું છે આ બધું? હે સેન્સર બેન્સર વાળી ગાડી છે એટલે અહીંયા દેડી વેડી રિપેરિંગ ન થાય, નકર તો આપણે આગળ દેડી રિપેરિંગ કરી આવે। શું કેવું પેલા? તો અને આમ જો ભાઈ લોગની ગારે છે ને કાયદેસર ગદ્દારી થઈ ગઈ છે એટલે રિહાઈ ગયો છે મારાથી। શું કેવું તારું? કાઈ વાંધો નહીં હવે તો આઈલે રાખી तो तेरे को हरामी समझता था तो राम निकला रे, देव मानुस निकला रे। અને હવે આવી ગયા છે આપણે ટીવીએસ ના શોરૂમે। આ પીલાને કઈ ખબર પડે નહીં ને અને લઈ હે નવી ગાડી લીધી હાલો આ લીધી છે ભરવાની પણ આ તો સ્પ્લેન્ડર છે। સ્પ્લેન્ડર લઈ લીધી આપણે હે શોરૂમ તો ટીવીએસ નો છે ये फंस गया। તોય લઈ લીધી એમ। આ બધે હાલી નીકળવા વાળા છે भाई साहब कुछ ज्यादा नहीं हो गया? તો મિત્રો આમ જો સાયકલાય માળો ક્યાં કરેલો? જો અહીંયા અંદર ઉગી માળો કરેલો, ક્યાં ઠેર માળો કરેલો અંદર હે પેલા અહીંયા આવી ગયા કે નહીં? પેલા હું કરતો ત્યાં આવી તું ભલા મને? 39 નંબર પ્લેટ વાળી છે ને હા ઈ આગતો હતો। આ ટીવીએસ માં ક્યારેક લાભ દેવાય ભલા મને। આમ જો વાઈફાઈ વાળી ગાડી છે, કેવી વાઈફાઈ લખેલું। बहुत तेज हो रहा है बहुत तेज ફાઇનલી મિત્રો આપણી ગાડી છે ને લિફ્ટમાં જવા માટે તૈયાર થઈ ગઈ છે। જો ઉપર સીધું જવાની છે બરોબર છે। થોડીક વારમાં ચાપ દપે આ ભાઈ એટલે સીધી ઉપર, ને પછી કેટલા દિનની વાર કીધી પેલા? 3-4 દિવસ પછી પાછું ટીવીએસ લેવા આવવાની છે બરોબર છે। ત્યાં ઉગી છે ને આપણે રિક્ષામાં બેસીને જ પાછું જવાનું છે। હીરકા હું કેવું શોરૂમ નું કામ પતી ગયું છે અને હવે ક્યાં કરલો પહેલી હા કમાણ માથે પગ દેવાઈ ગયો અને હવે આપણે ક્યાં જવાનું છે? ઘેરે જાવી સારું જો ભાઈ તમે એક સ્કેમ કરી ગયા ને થાકી ગયો હે? ઓહો હજી તો સાહેબ આપણે ક્યાં જવાનું છે? આ કમાણ ફિટ કરવા જવાનું હજી તો, એમ તો ક્યાંથી ભલા માણસ તને જવા દેવું હે? હાલો હવે જાય છે આપણે ટીવીએસ મૂકી દીધું બરોબર છે, જોતા રહેજો આગળ। તો મિત્રો અત્યારે આપણે આપણો ભાઈ મળી ગયો છે સંદીપભાઈ। ભાઈ ભાઈ રામ રામ, શું પધાર્યા? બસ જો દેવા આવ્યો છું કે કાગળિયા દેવાના છે? વાહ ભાઈ વાહ, હું વાત છે સાહેબને જમાવટ છે, સાહેબની રિક્ષા થાય છે રિપેરિંગ અને અમે થોડાક રખડી એવા છીએ અને પાછા આવી ગયા છીએ। તા તો મોટો ભાઈ આવી ગયો ભલામણ, શું વાત છે। તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ છે ને યાર્ડે, નામ જો કોણ મળી ગયા? જો આપણા વિજીભાઈ गद्दारी कर बे
મળી ગયા છે અને અનિલભાઈ મિસ્ત્રી પણ છે સાથે, બાપભાઈ પણ છે અને આવ્યા છે ગાડી ભરવા. તમારો માલ ભરવા આવ્યા? વાહ ભાઈ, જો બાપભાઈ નો બધા સામાન ભરવા આવ્યા, કરિયાણું ભરવા આવ્યા છે અને આપણે ડાયરેક્ટ સીધા અડી ગયા છીએ. બરોબર છે. હા હેલો કહીને હવે આપણે આગળ ક્યાં જઈને જોતા રહી જાવ તમે. ફાઇનલી મિત્રો આપણે સાહેબ આવી ગયા છે અને હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. બરોબર છે. જો યાર ભાઈ આપણે ઉભા છીએ, નકરો દેખાડો છે. બરોબર છે. જો સાહેબ આવી ગયા છે અને હવે રિક્ષામાં બે એટલી જ વાર છે. તો ફાઇનલી મિત્રો આપણે અમરેલીથી 3 વાગે આવી ગયા હતા અને હવે આપણે આવ્યા છે એ રીલ ઉતારવા માટે. ઇન્સ્ટાગ્રામમાં હજી કે મને ફોલો ન કર્યો હોય તો નીચે આઈડી આપું છું, મને ફોલો કરી નાખજો. બરોબર છે. જોરદાર સનસેટ છે અને આપણે સનસેટમાં જ રીલ ઉતારવાની છે. એટલે હમણાં ભાઈ લોગ આવે પછી આપણે રીલ શૂટ કરી દે. ત્યાં સુધી જોતા રહીજો છેલ્લે સુધી. થોડીક ફાટી ગયેલી છે, થોડીક જ છે, હાવ હાજી પતંગ છે. 2 રૂપિયા ભાવ દેવાનો છે. જે જોતી હોય આમાં કોન્ટેક્ટ કરો આ ભાઈ ચેનલમાં. कैसा लगा मेरा मजाक? તો મિત્રો અત્યારે સાંજે આપણે જમવા બેઠા છીએ. જમવામાં શું છે જો કુંભણિયા. આમ જો હું કુંભળિયા પાડું છું અને મારા મમ્મી પપ્પા અને કાણીઓ બધા ખાય છે. આવી મોજ છે. જો કોક દીક કીધું આપણા મમ્મી પપ્પાને આરામ આપી. ये बड़ी अच्छी बात कही आप. એટલે કુંભણિયા આમ જો હું બનાવશું. હાથ બાત ખરાબ છે પણ આયુર્વેદ ધોતો જાઉં છું અને બધા ખાય છે. પપ્પા કેમ છે કુંભણિયા? આજ કઈક એક નંબર. ખોટી તારીફ કરી નાખી. મારા પપ્પા ખોટું બોલ્યા કેમ કે આજ કુંભણિયામાં છે ને થોડુંક ગડબડ થઈ ગઈ છે. લોટમાં શું હોય કેમ ખબર. કુંભણિયા બરોબર આમ લચપચું થઈ ગયું હતું. સમજ્યા? લોટ છે ને ચીકણો થઈ ગયો હતો. એટલે હવે નેક્સ્ટ ટાઈમ કરીશું. બરોબર છે. બાકી જો મારા મમ્મી બધા બેઠા છે. એમાં એવું છે કે આ મસાલો જે વધી ગયો છે ને, अच्छा. મરચા અને કોથમીર ને એ બધું, એટલે 1 નંબર ટેસ્ટ આવે. હા જો આવું છે. બરોબર છે. કાચરોટ સાફ થઈ ગઈ છે ઘડીક વારમાં. ખાવા બેઠા છે. જો આવી મોજ છે. તો ફાઇનલી મિત્રો આપણે ખાઈ પીને આવી ગયા છીએ આપણા ઓફિસે સીતારામના મંદિર. અને આમ જો ભાઈ લોક બેઠા છે, હુતા છે, બેઠા છે. અને આમ જો કેટલા પબ્લિક છે. આમ જો ખરા કેટલા. ઓ હજી સમંદર આમ નકરા માણા છે. અને હવે આપણે વ્લોગનો એન્ડ કરી દઈએ. બરોબર. છેલ્લે સુધી આપણો વિડીયો જોયો તો લાઈક કરી દેજો. સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. આવા જ નવા કોમેડી વિડીયો વ્લોગ આવતા રહેશે. તો મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા જય માતાજી, જય શ્રી રામ. આવા જ નવા કોમેડી વિડીયો વ્લોગ આવતા રહેશે. આપણો દીકો માની ગયો છે.